ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 9 મે 2025ના રોજ જાહેર કરાયેલા નિવેદન અનુસાર ઉત્તર અને પશ્ચિમ ભારતના 32 વિમાન મથકો પર 9થી 14 મે 2025 સુધી નાગરિક હવાઈ ઉડાનો તમામ ઓપરેશન્સ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યા છે. આ નિર્ણય ઓપરેશનલ કારણોસર લેવામાં આવ્યો છે. આ તાત્કાલિક બંધથી અસર પામનારા વિમાન મથકોમાં પંજાબના અમૃતસર, લુધિયાણા, પટિયાલા, ભટિંડા, હલવારા અને પઠાણકોટ એરપોર્ટ બંધ રહેશે, જ્યારે હિમાચલ પ્રદેશમાં ભૂતાર, શિમલા, કાંગડા, ગગ્ગલ એરપોર્ટ બંધ રહેશે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચંડીગઢ એરપોર્ટ, શ્રીનગર, જમ્મુ લેહ એરપોર્ટ, લદ્દાખ એરપોર્ટ અને રાજસ્થાનના કિશનગઢ, જેસલમેર, જોધપુર, બિકાનેર એરપોર્ટ, જ્યારે ગુજરાતના મુન્દ્રા, જામનગર, હિરાસર, પોરબંદર, કેશોદ, કંડલા અને ભુજ એરપોર્ટ બંધ રહેશે. આ ઉપરાંત દિલ્હી અને મુંબઈ ફ્લાઇટ્સ ઇન્ફોર્મેશન રિજન હેઠળ આવતા 25 એર ટ્રાફિક સર્વિસ રૂટ્સ પણ 14 મેના રાત્રે 12 વાગ્યા સુધી ફ્લાઇટ બંધ રહેશે. તમામ એરલાઇન્સ અને ફ્લાઇટ ઓપરેટર્સને સલાહ આપવામાં આવી છે કે તેઓ હાલના એવિએશન એડવાઇઝરી મુજબ વિકલ્પ રૂટની યોજના બનાવે. આ તાત્કાલિક વ્યવસ્થા સંબંધિત એર ટ્રાફિક કંટ્રોલ એકમો સાથેના સહયોગમાં કરવામાં આવી છે, જેથી યાત્રીઓની સુરક્ષા જાળવી શકાય અને વિઘ્નને ઓછું કરવામાં આવે.